હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં જો નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. તો આપણે આ લખીશું. ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. ચલો જવાબ લખો. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસેથી કોઈ આશા ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે. પારકી આશ સદા નિરાશ. પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂત તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખે ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લવરીઓ આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે છે તેને નિરાશ થવાનો વખત ક્યારેય આવતો નથી. આપ સમાન બળ નહીં અને મધ સમાન જળ નહીં. પોતાની જાત ઉપર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. 54મો પ્રશ્ન. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. જો વિદ્યાર્થી મિત્રો તારીખ લખો. તમારે તમારી જે તારીખ હોય એ લખવાની છે. ચાલો લખીએ. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકાર નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. 22/12/17ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવા, રંગ, પીછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8 વાગ્યે સૌ પ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણી લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ મળીને માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજા અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સમથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગ્યે સમાપ્ત થયું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 55મો પ્રશ્ન. નીચે આપેલા ગદ્યખંડોનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આપણે સીધો જવાબ લખીશું. જો આજે ભૌતિક સંપદા તરફની દોડ જીવન મૂલ્ય છે, ઊંચું જીવન છે. ભૂતકાળમાં પ્રામાણિકતા, સદવ્યવહાર, માનવતા જીવન મૂલ્ય હતા. ઊંચું જીવન લેખાતા શ્રમ હાથથી ગયો છે. હાથ શ્રમ ઘટતા જાય છે અને મોટા બુદ્ધિ દલીલ વધતા જાય છે. હૃદયનું સ્થાન કુબુદ્ધિએ લીધું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 56મો પ્રશ્ન છે. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. જો એક બાળ અને એક ઝાડ વિશે આપણે લખીએ. આ એક સૂત્ર છે. હવેના આપણા પારિવારિક જીવનમાં એક બાળક સાથે એક ઝાડની ઉછેર કરીને ઝાડને આપણે આપણા પરિવારના સભ્ય તરીકે ઉછેરીએ છીએ. એવા બીજા સૃષ્ટિનો પણ પ્રસાર કરીએ. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જીવન જતન, આબાદ વતન વગેરે. મહાત્મા ગાંધી પોતાના આશ્રમમાં જે યુવક યુવતીના લગ્ન કરાવતા તેની પાસે એક વૃક્ષ ઉગાડી તેનું જતન સંવર્ધન કરાવતા. શાળા પ્રવેશો સમયે પોતે એક વૃક્ષ ઉછેરે એવો વિકલ્પ લેવડાવતા જોઈએ. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયો ચર્ચા વિચાર થાય છે. તેમાં વૃક્ષારોપણનું ખૂબ મહત્વ આપવામાં આવે છે.
આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં રસ્તાની બંને બાજુએ નિશાળોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે, જેના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ વધારો થશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. આપણે વધુને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ છીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું. આજે ભારત દેશની વસ્તી કરોડોનો અબજોનો આંક વટાવી ચૂકી છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ, કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા. આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણ વધ્યા. માનવ જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણ નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. એક બાળ એક ઝાડ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનો લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળને ઠંડા પાણીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગો વિશ્રામ કરે છે, તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેરા વિનાના મસ્તક જેવી ઉજ્જવળ લાગે છે. કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જવળ લાગે છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાય વૃક્ષોના મૂળિયા અને પાંદડા ઔષધીય તરીકે વપરાય છે. પછીનો ફકરો લખી વિદ્યાર્થી મિત્રો. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતા વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતા ગયા. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર સતત ઘટતું રહ્યું. ભૂગર્ભ જળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. પરિણામે વાતાવરણ પ્રદૂષણ વધતું જ જાય છે. જીવનને બચાવવા, ધરતીને બચાવવા હવે એની શરૂઆત આપણા ઘરથી કરીએ. એક બાળ એક ઝાડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.